હેલો ગાઈસ, નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભૂરખિયા દાદા. આજે આપણે આવી ગયા છીએ શ્રી ભૂરખિયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી જરૂર બન્યા રહેજો, કારણ કે આ વિડીયોમાં હું તમને હનુમાનજી દાદાના મંદિર, પટાંગણ અને તેમનો નાનકડો ઇતિહાસ જણાવીશ. અને હા, જો તમે મારી ચેનલમાં હજુ નવા છો તો તમે મારી ચેનલ શ્રેયા બારિયા વ્લોગ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને મારા નવા વિડીયો જલ્દીથી જલ્દી જોવા મળે. તો ચાલો હવે આપણે જઈએ મંદિર તરફ. સૌપ્રથમ તો હું તમને એ જ જણાવી દઉં કે ભૂરખિયા હનુમાન કેમ નામ પડ્યું. ભૂ અને રખિયા એ બંનેને જો છૂટા પાડીએ તો ભૂમિના રક્ષક કરનાર એટલે કે ભૂમિ રક્ષક. નામ તો એનું ભૂમિના રક્ષક કરનાર ભૂરક્ષક હશે, પરંતુ ધીરે ધીરે અપભ્રષ્ટ થઈ જતાં તેનું નામ ભૂરખિયા હનુમાન પડી ગયું હશે. તો ચાલો હવે હું તમને હનુમાનજી દાદાનો નાનકડો ઇતિહાસ જણાવું. સૌરાષ્ટ્રમાં વિરમ ગામમાં ખાખી બાવાની ભવ્ય જમાત હતી. તેના મહંત શ્રી રઘુવીરદાસજી મહાન અને પ્રભાવશાળી સંત હતા. તે જમાતમાં શ્રી દામોદરદાસજી નામના સંત હતા. તે મહાવીર રામાયણના પ્રખર વક્તા હતા. તેઓને એક રાત્રિએ કષ્ટભંજન હનુમાનજીનું સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હનુમાનજીએ શ્રી દામોદરદાસજીને આદેશ આપ્યો કે સભાડ પ્રદેશ એટલે કે હાલનું દામનગર, સભાડ અને લાઠી વચ્ચે એક મોટું જંગલ છે. આ જંગલમાં મધ્ય એક ટેકરો છે અને એ ટેકરા ઉપર એક મોટું બાવળનું ઝાડ છે. ત્યાં તમે ચૈત્ર સુદ પૂનમ પહેલાં પહોંચી જજો. પૂર્ણિમાની મધ્યરાત્રિએ ત્યાં મારું પ્રાગટ્ય થશે. આવો આદેશ આપી હનુમાનજી અંતર ધ્યાન થયા. શ્રી દામોદરદાસજી એકાએક ઊંઘમાંથી જાગ્યા. સવાર પડતા પોતે જે જમાત સાથે હતા તે જમાતથી એણે વિદાય લીધી. પછી દામોદરદાસજી ધીરે ધીરે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તે મૈથેલી ગામ પહોંચ્યા. ત્યાં તેઓએ ભજન અને ધૂનથી બધા ગામવાસીઓને ભેગા કર્યા અને આ તેમના સપના વિશે વાત કરી. ધીરે ધીરે ગામના લોકો આજુબાજુના ગામમાં આ વાત ફેલાવવા લાગ્યા. પછી દામોદરદાસજી અને બીજા ગામવાસીઓ ધીરે ધીરે ચૈત્ર સુદ પૂનમની આવતી હતી એટલે જંગલ તરફ ચાલતા થયા. ચૈત્ર સુદ પૂનમની રાત્રિએ તેઓ ત્યાં પહોંચી ગયા. જેમ જેમ મધ્યરાત્રિ થતી ગઈ તેમ તેમ ગરબા ધૂનની રમઝટ વધતી ગઈ. જ્યારે ચૈત્ર સુદ પૂનમની મધ્યરાત્રિ થઈ ત્યારે મોટા બાવળની જગ્યાએ ધડાકનો અવાજ આવ્યો અને બાવળ ધૂળની ડમરી સાથે દૂર જઈને પડ્યો. ત્યાં સીધી જમીન થઈ ગઈ અને ત્યાં કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિ જોઈ. ત્યારબાદ શ્રી દામોદરદાસજીએ તીર્થજળ અને પંચામૃતથી અભિષેક કર્યો. પછી બધા લોકો બુલંદ અવાજે શ્રી ભૂરખિયા દાદાનો જય જયકાર કર્યો. આ રીતે ભૂરખિયા દાદાનો જન્મ થયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે મારી ચેનલ શ્રેયા બારિયા વ્લોગ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને મારા આવા ને આવા નવા ધાર્મિક અને બીજા ઘણા વિડીયો જોવા મળે. તો ચાલો, જય શ્રી ભૂરખિયા હનુમાનજી દાદા.